આપણે કે કોઈની પાસે પૈસા લેવાના હોય આપણા, જાણે કે કોઈ ચેક આપ્યો હોય તો આપણે ચેક બાઉન્સનો કેસ કરી શકીએ. પણ જ્યારે ચેક જ નહીં આપ્યો હોય તો આપણી પણ કોઈ એમઓયુ હોય, કોઈ કરાર હોય, કોઈ લેટર પેપર, કોઈ લખાણ હોય, તો એ દ્વારા બી આપણે આપણા પૈસા સામાવાળા વ્યક્તિ પાસે, એટલે જે આરોપી છે, પ્રતિવાદી છે, એની પાસે લઈ શકીએ. એ સિવિલ દાવો કહેવાય એને. એ કેવી રીતે કરાય કે પહેલાં એને નોટિસ આપીએ. સમરી, મની સૂટ અને રિકવરી, આ 3 દાવા આપણે એની પર કરી શકાય. એને નોટિસ આપી અને જે સ્ટેમ્પના પૈસા ભરવાના આવે, જે દાવો હોય, જાણે કે 50,000 છે, 3 લાખ છે કે 1 કરોડ છે, જે બી સરકારમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવાની હોય એ ભરીને આપણે કેસ દાખલ કરી શકીએ. એમાં એ ફાયદો થાય કે જો આપણે ચેક આપ્યો હોય અને એની મર્યાદા 3 મહિનાની હોય, એ બી રિટર્ન કરાવ્યા નહીં હોય ને એની મર્યાદા પછી બી આપણે ચેક બેંકમાં નાખ્યા તો એ બી આપણે મૂકી શકીએ. એટલે એવું કોઈ લખાણ કે જે કરાર દ્વારા, એમઓયુ દ્વારા કે કોઈ રજા ચિઠ્ઠી કે કોઈ આપણે લખાણ છે, બિલ છે, જીએસટી બિલ છે કે લેટર પેડ પર બનેલા બિલ છે, તો એ દ્વારા બી આપણે કેસ કરી શકીએ. વોટ્સઅપ ચેટિંગ છે, એ દ્વારા બી આપણે મની સૂટ, સમરી સૂટ અને રિકવરી સૂટ કરી શકીએ. એમાં એ ફાયદો હોય કે સંક્ષિપ્તમાં હોય. આ કાયદો સંક્ષિપ્તમાં છે, સિવિલ દાવો કહેવાય એને, કે આનો જલ્દી ચુકાદો આવે. અને કેવી કે જે એની મિલકત છે, મૂવેબલ, અનમૂવેબલ પ્રોપર્ટી પર ટાચ મારીને બી આપણે જજ, જે જિલ્લાની કોર્ટ છે, ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ અહીંયા સુરતની છે, ત્યાંથી બી આપણને પૈસા પાછા મળી શકે. એમાં આપણે ડિગ્રીનો ઓર્ડર થયેલો હોય એ પ્રમાણે આપણને બેલીફ મારફતે, યા બીચમાં જે કેસ ચાલતો હોય તો બેલીફ મારફતે બી એના ઘરે જઈને રિકવરી કરીને મૂવેબલ પ્રોપર્ટીને ટાચ મારીને બી આપણે પૈસા નીકાળી શકીએ. અને જો એ હાજર જ નહીં થતો તો એક્સ પાર્ટી ચાલે. એક્સ પાર્ટી ઓર્ડરમાં એની મૂવેબલ ને અનમૂવેબલ પ્રોપર્ટીને ટાચ મારીને બી આપણા પૈસા રિકવર કરી શકે. એટલે આમાં ઝડપી ચુકાદો આવે. આ સિવિલ દાવામાં ઝડપી ચુકાદો આવે. એટલે આને મની સૂટ, રિકવરી અને સમરી સૂટ 3 કહેવામાં આવે છે.